આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારું વાંચે છે. નમસ્કાર. કચ્છ જિલ્લામાં જુલાઈ માસ અડધો વીતવા છતાં વાવણી લાયક વરસાદ ન થતા ખેતી અને પશુપાલન ક્ષેત્રે ચિંતાના વાદળો ઘેરાયા છે. જિલ્લામાં અત્યાર સુધી સરેરાશના માંડ 2% વરસાદ નોંધાયો છે અને 6 તાલુકા હજુ પણ વરસાદ વિહોણા છે. સુપર અલ નીનોના સર્વાધિક જોખમ ધરાવતા દેશના 197 જિલ્લાઓમાં કચ્છનો સમાવેશ થતો હોવાથી વહીવટીતંત્ર દ્વારા ખાસ કૃષિ કન્ટીજન્સી પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે. જો ચાલુ માસના અંત સુધી વરસાદ નહીં પડે તો પાક વાવવાની પદ્ધતિ બદલવામાં આવશે. કૃષિ નિષ્ણાંતોએ ખેડૂતોને ઓછા વરસાદમાં થઈ શકે તેવા પાકો વાવવાની સલાહ આપી છે. ચારાની અછતને પહોંચી વળવા મકાઈ અને જુવાર જેવા પાકોના વાવેતર પર ભાર મુકાઈ રહ્યો છે. આ ઉપરાંત ઘાસચારાના સંકટને પહોંચી વળવા રાહત કમિશનર સમક્ષ 6 કરોડ કિલો ઘાસની ફાળવણી માટે દરખાસ્ત પણ કરવામાં આવી રહી છે. કચ્છ જિલ્લામાં વરસાદના વિરામ વચ્ચે છેલ્લા 4 દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જે આગામી 2 દિવસ પણ યથાવત રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે. ભુજ, ગાંધીધામ, મુન્દ્રા અને અંજાર સહિતના વિસ્તારોમાં 25 થી 30 કિલોમીટર તથા દરિયાઈ તેમજ રણકાંધીના વિસ્તારોમાં 35 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા વ્યાપક ધૂળની ડમરીઓ ઉડી હતી, જેનાથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થયા હતા. જખૌ કાંઠે દરિયામાં ઊંચા મોજા ઉછળ્યા હતા, જ્યારે કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા છે. ભારે પવનથી કપાસ અને મગફળીના પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે. વધુમાં પવનના કારણે વીજ તંત્ર ખોરવાતા શનિવારે એક જ દિવસમાં 1669 વીજ ફરિયાદો નોંધાઈ હતી. હવામાન નિષ્ણાંતોના મતે પવનની ગતિ ઘટ્યા બાદ જ ચોમાસું ફરી સક્રિય થશે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ પ્રેરિત તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી કચ્છ ભુજ દ્વારા સંચાલિત કલા મહાકુંભ 2026-27નું આયોજન થનાર છે. આ સ્પર્ધા 6 થી 14, 15 થી 20, 21 થી 59 અને 60 વર્ષથી ઉપરના એમ કુલ 4 વય જૂથમાં યોજાશે. આ વર્ષે કુલ 37 વિવિધ સાંસ્કૃતિક કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ગરબા, લોકનૃત્ય, વક્તૃત્વ, કાવ્યલેખન અને શાસ્ત્રીય સંગીત જેવી કલાઓનો સમાવેશ થાય છે. શાળાઓ, કોલેજો અને વિવિધ સંસ્થાઓ તેમજ અન્ય તમામ કલાકારો 5 ઓગસ્ટ 2026 સુધીમાં ફોર્મ ભરી શકશે. રસ ધરાવતા કલાકારોએ રૂમ નંબર 411 ત્રીજો માળ, બહુમાળી ભવન, ભુજ ખાતેથી નિયત પ્રવેશપત્ર મેળવી જરૂરી દસ્તાવેજો સાથે ફોર્મ કચેરી સમયે જમા કરાવવાનું રહેશે, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી ભુજ દ્વારા જણાવાયું છે. ભારત સરકાર દ્વારા દેશના કપાસનું ઉત્પાદન વધારવા અને આયાત ઘટાડવા માટે મિશન ફોર કોટન પ્રોડક્ટિવિટી અમલમાં મૂકવામાં આવ્યું છે. આ યોજના હેઠળ ચાલુ વર્ષે ગુજરાતને ₹134.80 કરોડનું બજેટ મંજૂર કરાયું છે, જેનો લાભ કચ્છ સહિત રાજ્યના પસંદગીના 21 જિલ્લાના 1 લાખ હેક્ટરથી વધુ વિસ્તારને મળશે. આ મિશન અંતર્ગત આધુનિક ટેકનોલોજી અપનાવવા માટે ખેડૂતોને હેક્ટર દીઠ ₹14,000 થી ₹27,000 સુધીની ઇનપુટ સહાય આપવામાં આવશે. યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેની છેલ્લી તારીખ 24 જુલાઈ છે. લાભાર્થી ખેડૂતો માટે પ્રમાણિત બીટી કપાસનું વાવેતર અને ફાર્મર રજિસ્ટ્રી કરાવેલી હોવી ફરજિયાત છે. 3.5 દાયકાથી કચ્છની પરંપરાગત ચર્મ શિલ્પકળાના સંરક્ષણ અને પ્રચારમાં કાર્યરત જાણીતા શિલ્પકાર અંચલ પી બિજલાનીને કાનપુરની છત્રપતિ શાહુજી મહારાજ યુનિવર્સિટી દ્વારા શૈક્ષણિક જગતની સર્વોચ્ચ ગણાતી ડોક્ટર ઓફ લેટર્સની માનદ પદવીથી સન્માનિત કરવામાં આવ્યા છે. મૂળ સુમરાસરના અને વર્ષ 2019માં ગુજરાત સરકારના સ્ટેટ એવોર્ડથી સન્માનિત શ્રી બિજલાની મશીન યુગમાં પણ હાથના સાધનોથી ઉત્કૃષ્ટ ચર્મ વસ્તુઓ બનાવે છે. તેમણે અને તેમના પત્ની શારદાબેને 50થી વધુ ગ્રામીણ મહિલાઓ અને યુવાનોને તાલીમ આપી આત્મનિર્ભર બનાવ્યા છે. તેમની આ શિલ્પકળા અને સામાજિક યોગદાનની કદર રૂપે આ પ્રતિષ્ઠિત પદવી એનાયત કરાઈ છે. લખપત તાલુકા પંચાયતની કારોબારી અને સામાજિક ન્યાય સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં બંને સમિતિના નવા ચેરમેનોની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. કારોબારી સમિતિના ચેરમેન પદે પુષ્પાબેન લીંબાણીની વરણી માટે રાજેશકર ગુસાઈએ દરખાસ્ત રજૂ કરી હતી, જેને રતુબેન મહારાજે ટેકો આપ્યો હતો, જ્યારે સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે જેઠાભાઈ મહેશ્વરીના નામની દરખાસ્ત માધાભાઈ રાઠોડે મૂકી હતી, જેને ગંગાબેન બળિયાએ ટેકો આપ્યો હતો. તાલુકા
તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ અને અન્ય સ્થાનિક આગેવાનોએ બંને નવનિયુક્ત ચેરમેનોને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવી છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.